ગણપતિની આરાધનાથી માંડી સદાશિવ અને કાળિયા ઠાકરને યાદ કરી થોડી આપણને મોજ આવી, પણ જે લોકો લીધી મોજ કરાવી. પણ અત્યારનો સમય બહુ સારો છે આપણા માટે. પ્રજાપતિ સમાજ બેઠો છે કે જેમાં ભક્તિ વરેલી છે. આજે અમે 300-400 કિલોમીટર પંથ કાપીને ટાઈમસર પહોંચી શકતા હોય એનું કારણ શું છે કે આધુનિક યુગમાં એક પરમાત્મા એવી સુવિધા મને તમને આપી છે. પણ જે મહાપુરુષો જે ભજન કર્યા છે એ બધા પુરુષોએ એક વાયક મળે, પછી ગોરો કુંભાર હોય તો ભલે, દાસ સવ હોય તો ભલે, વાયક મળ્યા પછી વરસાદ પડતો તો હાલીને વાયક ઝીલ્યો એટલે જાવું પડે. ક્યાંય વાહનની સગવડતા નહોતી. ઘોડા બળદગાડી અને પેદલ હાલીને જતા, ક્યાંક સાંટિયા ઉપર જતા, અને ક્યાંક ગામડામાં રાજદૂત હતા, ક્યાંક અને બસમાં જાતા. બસમાં હાઈવે ઉપર ઉતરે ને આવું અંદરનું ગામ હોય એટલે સમાચાર દેવરાવે ભગત આવી ગયા છે, રોડે ઉતર્યા છે, કઈક વ્યવસ્થા કરો, એટલે રાજદૂત લઈને જાતા. હવે રાજદૂત પહેલું બહાર પડ્યું ને એ પેટ્રોલ હતું, એને સસ્તું કરવા માટે ઘણા કેરોસીન નાખતા હતા. ઘડીક બે ઘડી મિમિક્રી હાસ્ય લઈ અને પછી મારે બેનને રજૂ કરવા છે. હવે રાજદૂત પેલા ઊભું ચાલુ કરે એટલે એનો અવાજ કેવો હોય, રેસ આપે. ત્યાર પછી રિક્ષા હોય. પહેલી વેલી રિક્ષા એ પેટ્રોલ ની હતી, એને સસ્તું કરવા કેરોસીન નાખી હાંકતા હતા. હવે કેરોસીન નાખીને હાંકે એટલે હવારમાં કીક બહુ મરાવે. એટલે હવારમાં કીક મારતી વખતે ચાલુ કરે એટલે રિક્ષાની દિશા કેવી થાય એ ચાલુ કરતા હોય. હવે તો રોડ બહુ સારા થઈ ગયા છે, નકર એ વખતે રોડ પેસેન્જર ને રોડે એવા, એટલે जिस चमन में न हो माली वो चमन किस काम का, जिस ससुराल में उनो साली हो ससुराल किस काम का. मारे कोई આદત નથી તમે મને દાદ આપો, તાલી પાડો, કારણ કે મને એટલી ખબર પડે કાં તો મને આવડતું નથી ને કાં તમને ખબર નથી પડતી. હા, એક જણો મંદિર પાસે ભિખારી ભીખ માંગતો હતો, એટલે કોઈએ 100 રૂપિયા આપ્યા, 2 આપ્યા, 500 આપ્યા, અને એ આમ ભીખ લઈને નીકળી ગયો હતો. એક દારૂના અડ્ડા પાસે એક જણો ભિખારી ભીખ માંગતો, રામ સાહેબ. એટલે ઓલા મંદિર પાસે ભિખારી નીકળ્યો ને, એ દારૂના અડ્ડા પાસે જે ભીખ માંગતો હતો એને કીધું ભલામણા અહીં ભીખ મગાય. આ મંદિરની પાસે એક દાતા આવ્યા ને, હો બે આપ્યા, અને તું અહીં ભીખ માંગે. તારે દારૂના અડ્ડા પાસે બેઠો ભિખારીએ બહુ સરસ જવાબ આપ્યો, કે હું છે ને ભિખારી પાસે ભીખ નથી માંગતો. શબ્દને પકડજો, હું ભિખારી પાસે ભીખ નથી માંગતો, આ તો આ મોજ માંગ લે, તું મોજ. जिंदगी एक नशा है सिवा कुछ भी नहीं, लेकिन तुमको पीना न आए तो मैं क्या करूं. सबको मालूम नहीं कि मैं शराबी नहीं, लेकिन कोई पिला दे तो मैं क्या करूं. सिर्फ एक बार नजर से नजर मिले और कसम टूट जाए तो मैं क्या करूं. मेरी रगो रग में नशा है भक्ति का, लेकिन तेरी समझ में न आए तो मैं क्या. હું કોઈ ન કહું દાદ મને આપજો, કારણ કે જે કદરદાન છે ને એને કહેવું જ ન પડે. ગુલાબનો કદરદાન માનવી જગમાં કાંટાને નકામો ગણતો નથી, અને કડવા વેણે વીણ દિલનો પત્તો મળતો નથી. એ રિક્ષા પછી મોતનો કૂવો તમે જોવા ગયા છો, મેળામાં મોતના કૂવા આવે. અને હું તો કાયમ કહું છું રામભાઈ સાહેબ,
કે જાદુગરમાં મફત પડદા ઊંચા કરીને ઘૂસી જાય જોઈ લેવો, એમાં ના નહીં, એમાં ભલે ટિકિટ ન લ્યો, પણ સર્કસ અને મોતનું કૂ કોદી મફત ન જોતા. આ એમાં બનાવટ છે જ નહીં, નેચરલી છે. હવે મોતનો કૂવો અત્યારે 4 વ્હીલ ચલાવે છે, પેલા બાઇક ચલાવતા, અને પેલા એ શરૂઆત કરીને અવાજ જ વિચિત્ર હોય, પેલા શરૂઆતમાં ચાલુ કરે. પણ તમે જોજો, મોતનો કૂવો જે જગ્યાએ તમે ઊભા હોય અને મોટરસાયકલ અહીંથી આમ નીકળે ને એટલે તમને અવાજ ચેન લાગશે. તમારી પાસેથી આમ નીકળે એટલે અવાજ ચેન લાગે. કેવી રીતે લાગશે તમે જોજો. પેલા તો ચાલુ કરે, આમ તો બેનોનો વર્ગ બેઠો છે, એની એકાદી આઈટમ લઈ લો. ખરેખર યુગ બાયુનો આવ્યો છો જીવા જેવો, પેલા ગાયુનો હતો. હા, યુગ બાયુનો છે, પેલા ગાયુનો હતો, ને પેલા ગાયું હાટું માણસો મરતા. હવે બેન છે એને 3 વસ્તુ બહુ ગમે. એક જોવું ગમે, એક રોવું ગમે, અને એક ગાવું ગમે. રોવે, જો બાળક હોય ને રોવે તો સ્વાભાવિક છે, આપણે દયા પણ આવે. બાળક રોવે એટલે અવાજ કોમળ હોય. બાળક નાનું એટલે રોતું કઈ રીતે રોતું હોય કે આમાં નાનો બાળકો ઓડિયન્સ છે, એને પણ થોડુંક આનંદ ને ન્યાય મળી જાય એટલે આઈટમ લઈ લઉં. હવે બાળક હા લઈ જાય એટલે કેવી રીતે લઈ જાય, એ જેને બાળક હોય ને ખબર પડશે કે બાળક રડતું હોય, હા કઈ રીતે લે. મારે તો બાળક નથી ને એની મમ્મી નથી. પછી એ દીકરી કદાચ મોટી થાય 15, 20, 18 વર્ષની અને બાવ એને લગ્ન કરીને સાસરે વળાવે. દીકરીનો ત્યાગ જબરદસ્ત ત્યાગ છે. ત્યાગ કરીને સંબંધ રાખે દીકરી છે, ને બધો ત્યાગ કરીને સાધુ બની જાય, એને સંસારી સાધુ કહેવાય, એને ભક્ત કોટી કહેવાય. હવે ઈ માવતરનો પ્રેમ છોડી અને હાર જતી વખતે ભાઈને મળે, બેનપણે મળે, માને મળે, માસીને મળે, ઈ કઈ રીતે રડે. એ વખતે આ બાજુ હું કેમ રડતા મને ખબર નથી, હું અહીં પહેલો વહેલો આવ્યો છું, પણ મારા ગામમાં કેમ રડે એની વાત કરું છું. દીકરીને હારે વળાવે તારે તા પસાની આપે ફટસાની, તા માસીને મળે. પણ આ તો આનંદ કરતો હતો. પણ મિત્રો, જેથી અયોધ્યામાં રામના ચરણે જેથી વિભીષણ આવ્યો ને, રઘુકુળ ભૂષણ રામનું ગાડી તણું મૃત છે, યાજ્ઞા પિતાને પાળવા વિકળજે વનમાં વસે, અને ત્યાગી સુખો હોય ભૌતણા સીતા વસે, સંવાસમાં અમદેશની હારી રમણે અમરસે ઇતિહાસમાં. જેવા વિભીષણ રામના ચરણે આવ્યા એટલે રામે તરત તિલક કરી દીધો કે આયે લંકેશ કરીને વિભીષણને રાજ આપી દીધું લંકાનું. જાવનજી કીધું કે રામ બહુ ઉતાવળે કરી નાખ્યો. કેમ કે વિભીષણ ચરણે આવ્યા ને તમે લંકાનું રાજ આપી દીધું. હજી તો રાવણના હાથમાં બાજી છે, ત્યારે ભલે કુમતી રહે, પણ હવાર પડતા સુમતી થાય અને તમારા શરણે આવે તમે શું કરશો? તો કે મારું અયોધ્યા આપી દઈશ. એના ગામો ગામ રામ મંદિર પૂજાય. બાપ વિચાર તો કરો, જીવનમાં ઉતાવળ કરો ને, પણ એની કરતા આફતમાં ધીરજ રાખો ને, જિંદગીમાં મુશ્કેલી નહીં આવે. ધીરજ ધર્મ મિત્ર વરુ નારી. બહુ ટૂંકાણમાં મારે નાનો પ્રસંગ કરવો છે. માણસ ઉતાવળ જો કરી જાય તો કેવી ઘટના બને અને ધીરજમાં કેટલો ફાયદો થાય. સવારનું ટાણું અને બરોબર આમ સૂર્યનારાયણ ઉદય છે, અને આમ ડાયરો ગામમાં પાદરામાં બેઠો છે, અને એક મર્દ પુરુષ વિવાહ છે. ધીમા 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 ડગલા માણતો માણો પણ શરીર પાછળ રૂપ અને જુવાની ભાંગી પડે છે. એટલું બધું તેજ છે, પણ પોતાના લુગડા છે મેલા ઘેલા છે.
અને ધીમા ધીમા ડગલા માણતો માણતો વિયાવે છે ને એ બરોબર હેમાળના પાદરમાંથી નીકળ્યો અને માત્રા બહુ આમ નજર કરી પણ ત્યાં તો નજર ને નજર સે મુલાકાત કર લે રહે દોનો ખામોશ કે બાત કરી લે આમ નજર કરીને ખ્યાલ આવી ગયો કે સે કોઈ મર્દ પુરુષ કોઈ ગરીબ નથી પણ વખારો માર્યો છે કોઈ તેજસ્વી પણ એની ડેલી આવતો તો ઊભો થઈને બધ ભરીને રામ રામ કર્યા સામ સામ કર્યા પોતાની મહેમાન ગતિ આપી મહેમાનોને માન એ દલ ભરી દીધેલ નહીં પણ દેશે નહીં માં મહેમાનોને માન દલ ભરીને દીધેલ નહીં પણ એ મેળી નહીં મસાણે હાચું હરઠિયો ભણે એટલું બધું માનપાન આપ્યું એક દિવસ એક રાત બીજો દિવસ બીજી રાત ત્રીજો દિવસ ત્રીજી રાત તદ્દન 4 દિવસની મહેમાન ગતિ માણી જે મહેમાન માત્રા વરુણ ને થયો તો એ કોઈ સામાન્ય મહેમાન નહોતો નળિયા કોઠારાનો જાલમસિંહ જાડેજા પણ માત્રા વરુણને ખબર નથી કે આ માણસને ઈ મહેમાન છે ને કીધું કે માત્રાભાઈ હવે હું રજા લઉં બાપ અરે રોકાવ ને મહેમાન અમારી મહેમાનમાં કાંઈ ઉણપ લાગી તો કે એવું નથી કેટલાક દિવસ તમારા કરે હશે તમારી ઈચ્છા નીકળી ગયો નાગેશ્રીના પાદરમાં વિચાર કરે કહો દુશ્મને મારો રજવાડું પડાવી લીધું છે મને વનમાન પાન કરી લીધો છે પણ હવે મારે નળિયા કોઠારા પાછું કેમ લેવું માત્રા વરુણના ઘરે ઘોડા હારા છે ઘોડા હારીમાં એકાદી ઘોડી એની ચોરી લઉં અને બારવટે ચડી જાવ તો કદાચ મને મારું રજવાડું પાછું મળે સવારનો વિચાર કરી ભાંગતી રાતે એમ કહેવાય છે ધીમા ડગલા માંડ્યા ધીમા 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 માત્રા વરુણની પાછળની ડેલીએ જઈ પછી તેથી ધીમો ધીમા ફકરા પાડે છે ને એક બાજુ ધીમો ધીમો વરસાદ પડે છે અને અહીંયા માત્રા વરુ એમ કહેવાય છે કે હોકો પી અને ભેંસુને પરુને ચારવા વેલી પહોરના જાય છે અને માત્રા વરુ ઈ વરસાદમાં પલળી ગયા બખરું પાડીને અંદર ઉતર્યા પણ ઓરડામાં જોયો તો ઢોલિયા પાછળ કાઠિયાણી સૂતા છે અને પડકે હોકો તાજે તાજો ગડગડિયા હોકા પર ભાતે પીધલ નહીં દેજે એના દડમાં દશરથ રાઉડ ઈ હોકાની નળી જોઈ ટાઈટ ચડી ગઈ તે લાઈ બે ઘૂંટ મારી લઉં ને તો કદાચ ઠંડી ઉતરી જાય કે ઓડાલી માલપા જઈને કાઠિયાણીના પલંગ પાસે બેહીને બે ઘૂંટ ત્રીજી ઘૂંટ ચોથી ઘૂંટ મારીને ઝોલું આવી ગયું અને નિંદર લાગી ગઈ અહીંયા નિંદર લાગી ગઈ અહીંયા માત્રા વરુ આવે છે આમ જોયું તો ઓહો જે 3 દિવસથી મારી ડેલીમાં મહેમાન છે આજ મારા ઓરડામાં કાઠિયાણીના પલંગ પછી આજ નિંદ્રના આધીન છે એ કાઠિયાણીને અંગૂઠો મળી જગાડી કાઠિયાણી આમ જોયું તો દરબાર હું નથી ઓળખતી હે કે હું નથી તો કાંઈ વાંધો નહીં શ્રામણ તૈયાર કરું અને શ્રામણે તૈયાર થઈ જઈને આય માત્રા વરુણને જગાડ્યો કેમ અને તેથી માત્રા વરુણને સામે જાલમસિંહ જાડેજા એટલું કીધું કે બાપ હું કહ્યું તને વાત મહિનામાં આવશે પણ 9 મહિનામાં આવે તો તલવાર ક્યાં છેટી છે માત્રાભાઈ હું કોઈ સામાન્ય પુરુષ નથી હો હું કચ્છની ધરતીનો નળિયા કોઠારાનો જાલમસિંહ જાડેજા છું મારા દુશ્મને મારું રજવાડું પડાવી લીધું છે અને હું વખાનો મારા તારા ડેલી સુધી આવ્યો છું અને તારા ઘોડાહારમાં ઘોડા જોઈને મને એમ થયું કે એકાદી ઘોડી ચોરી લઉં ને બાપ તો નળિયા કોઠારાની સામે હું બારવટું કરીને મારું રાજ પાછું મેળવ્યું કરે જાલમસિંહ 4 દિવસ સુધી તમારી મહેમાન ગતિ કરીને તે મને ઓળખો નહીં કદાચ માગ્યું તો એક નહીં 2 ઘોડા હણગારીને તને દાનમાં દે પણ દુકાનમાં કહેવું છે કે જા બાપ ઘોડી લઈ જા અને ચડાઈ કરી બારોટું કર્યું ને પોતાનું રજવાડું પોતે કવર કર્યું પણ સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટિયા હોય તેનું સોઈ બાણ માણસનો સમય ક્યારે ફરી જાય અહીંયા અને દોમદમ સાહેબી અહીંયા દેશમાં દુકાળ પડ્યો ને કફરો પડ્યો કાળ પુરુષ ભરખે પ્રેમની માતા ભરખે બાળ દુષ્કાળ પડ્યો અને ગાયું એક પછી એક મંડી માતા વરુને વેચાવા અને કાઠિયાણે કીધું માત્રા કાઠી નળિયા કોઠારાનો જાલમસિંહ જાડેજા દોમદમ સાહેબી છે અને ઘણીવાર સમાચાર કહેવરાવ્યા છે તો હાલને બાપ ન્યા વિયાજી તો આપણે દુષ્કાળનું વરસ ગુજરાન પૂરું થઈ જાય તો કે ઈ સમય સુધી આપણા ઘર આવ્યો ને
તેથી વખાનો માર્યો આવ્યો તો વર્ષો વીતી ગયા, દિન ગણનતા માસ ગયા અને વર્ષે યાતરિયા સુરત ભૂલી સાહેબા હવે નામ વિજય થોડો આપણને ઓળખે પણ જાય તો ખરા હાલ ને બાપ. પણ ટુકાણમાં કેવું છે જે કઈ મિલકત હતી આરે લઈ અને નળિયા કુઠારાના પાદરમાં જઈ તલાવની પાસે એમ કેવું છે કાઠિયાને કીધું તમે અહીં બેહો, હું રજવાડામાં જાઉં ને કદાચ મને જાલમસિંહ જાડેજા ઓળખે કે ન ઓળખે, માન સન્માન આપે કે ન આપે, અને કદાચ જો આપે તો હું તને તેડવા આવીશ, નકર અહીંથી પાછા વ્યા જાવ આપણે. અને આમ ઝરૂખામાં ઉભાતા માત્રા વરુણ આવતા જોયા ને જોયું કે ઓહો જાણી તો ચહેરો આવે છે. પણ એને તો દોમદમ સાહેબી હતી કે આવો સિથરા હાલે કેમ આવ્યો હોય. પણ એને જોયું કે એના ઘરે હું હતી ક્યાં રજવાડા પુરુષ ગયો તો હું સિથરા હાલે તો કાટ 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 પગથિયા ઉતરીને ઓળખાણ નીકળે કે આઈ માત્રા બાપ બથે ભરીને રામ રામ કર્યા. પોતાની ડેલીએ બોલાવી બેન કાઠી દરબાર માત્રાભાઈ મારા બેન કેમ નો આવ્યા? તારી બેન આવી છે ક્યાં? તો કે તલાવની પાળે બેઠી છે. તો કે હવે એમ નથી તેડવી કા? તો કે એને ઢોલ શરણાઈને સ્વાગત કરીને ઢોલ ત્રાસાના સુરના નગારાના નાદેના સ્વાગત કરવા જાવી અને પોતાના દીકરાને કે ફૂઈનું સામયું કરવા જાવું છે. ફૂઈ કીધું ને શબ્દ તો છોકરા એમ થયું ફૂઈ પહેલી વાર શબ્દ છે. કેવી છે ફૂઈ? ક્યાં છે ફૂઈ? એ ગણકતી દોઢ મૂકી દાગીના ભર્યાતા આખા શરીર માથે ભાંગી પડે એટલા દાગીના પહેરેલો છોકરો રમતો રમતો તલાવની પાળે આવ્યો અને કાઠીખાણી આમ જોયું દાગીના ભાંગી પડે છે. એ ફૂઈ ફૂઈ કીધું કે લાય હું તારી ફૂઈ છું અહીંયા બેટા. એ પરકે આવીને બધા દાગીના ઉતારીને ડોકું મળીને કાઠિયાળી છોકરાને મારીને ત્યાં દાટી દીધો. આયા ઢોલ નગારા શરણાઈ વાગે ત્યારે આમ જોયું કાઠી અને માત્રા વરુને જાલમસિંહ જાડેજાને તેડવા આવે છે. કોઈને એમ થયું કે ઓહો હવે શું કરવું? મૌન બની ગઈ. તેડી લઈ ગયા દરબારમાં. જમવાનું ટાણું થયું. કુંવરની હાજરી જોઈ કે કુંવરબા ક્યાં છે? કુંવરબા ક્યાં છે? કોઈ કીધું કે અહીં હતા, અહીં હતા, અહીં હતા. એ આમથી આમ ચારે બાજુ માણસો દોડાવે. કાઠિયાણે કીધું કે માત્રા વરુને કોકને કહો ને ઉતારે આવી. અને જેવા માત્રા વરુ આવ્યા અને કાઠિયાણે કીધું દરબારને કહેવર્યું કોઈ નિર્દોષ માણસને હેરાન ન કરે અને ગુનેગાર હું છું. હે તો કે છોકરાને મેં ડોકું મળીને મારી નાખ્યું, દાગીને ને આ પોટલી વાળી દે. આ કાળો તે હે આ કાળો કામો તે કર્યો તો મેં નથી કર્યો, મારા સમયે કરાવ્યો છે. અને એટલું નહીં એ માત્રાને માત્રા વરુએ વાત કરી. જાલમસિંહ જાડેજાને વાતને આડું હાથ દીધું કે હું બોલશું માં કોણ કહેશો માં. ત્યાંથી ગોતીને લાવી ઝરૂખામાં ઉભો રાખીને આર્યા કુંવર ધક્કો મારી અને ઝરૂખામાંથી પડી ગયા એવું સાબિત કરી દીધું. અને વર્ષ સારું થયું એટલે પોતે વિદાય લેતા હતા. કીધું જાલમસિંહ અમે તારા ગુનેગાર છીએ, અમને માફ કરી દીજે. અરે માત્રાભાઈ આવું ન બોલશો. મારો દીકરો મારા બેન ના હાથે મરાણે એને તને દુઃખ છે ને. પણ જેથી તારા પલંગમાં હું સુઈ ગયો તો તેથી જો તલવાર વાપરી હોત ને તો તેથી મારે ક્યાં કુંવર હોત. એક એટલે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી એ ચારે પરખીએ આચાર્ય. એટલે કહેવાનું ધીરતા છે એની મજા છે. અને એવા ધીરતાથી જો ભજન આપણે સાંભળવી અને ધીરતાથી જીવનમાં ઉતારીને સમજાય તો મજા છે. ને મારા ભાઈબંધની બાને હમણે પમદી દવાખાને લઈ ગયા. 70 વર્ષની ઉંમર છે. ડોક્ટરે તપાસતા કીધું કે મારી જમાય છે એ કે 4 છે પણ એકેયમાં લેવાનું નથી. ડોક્ટર કીધું કે જમાય છે મારી કે 4 જમાય છે પણ એકેયમાં લેવાનું નથી. એટલે ભજન ને આ બધું સમજાય તો મજા છે. એટલે કીધું છે કે સંત વાણી છે અનુભવ સંતના અને શબ્દે શબ્દ છે વેદ. આમાં સૌ કોઈ સુખી થાય ને ભજન બતાવે ભેદ.